માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે. આગળના લેક્ચરમાં આપણે ભગવાન બુદ્ધ વિશે ચર્ચા કરી હતી. તો આજે આપણે અહીં મહાવીર સ્વામીના જીવન વિશે ચર્ચા કરીશું. બૌદ્ધ ધર્મની જેમ ભારતીય સમાજમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થઈ ગયા. તમને પૂછવામાં આવે કે જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થઈ ગયા, તો કે જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થઈ ગયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવા મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તમને જો પૂછવામાં આવે કે જૈન ધર્મને જાણવાનો અગત્યનો સ્ત્રોત કયો છે, તો કે આગમ ગ્રંથ નામનો જે ગ્રંથ છે એ જૈન ધર્મને જાણવા માટે મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. તો તમને પૂછે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા, તો કે ઋષભદેવ અથવા તો આદિનાથ હતા. અને 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. શું કીધું કે પાર્શ્વનાથ છે એ કાશીના જે રાજા હતા અશ્વસેન એના પુત્ર હતા. તેમણે 30 વર્ષ, કેટલા વર્ષની ઉંમરે, તો કે છે 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. કેની વાત કરે છે, તો કે છે પાર્શ્વનાથની વાત કરે છે. પાર્શ્વનાથે 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસી બની અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ, શું કીધું, પાર્શ્વનાથે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. શું કીધું કે જે પાર્શ્વનાથ છે એને વૈદિક ધર્મ, કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમને સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. કેટલા, તો કે 4 ઉપદેશ આપ્યા. કયા કયા? સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તેમના પછી એટલે કે પાર્શ્વનાથ પછી 24મા, કેટલામા નંબરના, તો કે 24મા અને છેલ્લા કહી શકીએ એવા તીર્થંકર કોણ હતા, તો કે મહાવીર સ્વામી હતા. અને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એના પહેલાં આપણે એક વખત રિવિઝન ફરીથી કરી લઈએ. તો આપણે શું શું જોયું આ પહેલા પેરેગ્રાફમાં આપણે, કે જૈન ધર્મના કેટલા તીર્થંકરો થઈ ગયા, સાહેબ 24 તીર્થંકરો થઈ ગયા. પ્રથમ કોણ? ઋષભદેવ અથવા આદિનાથ. પ્રથમ કોણ? ઋષભદેવ અથવા આદિનાથ. અને આ માહિતી શેમાંથી મળે છે, તો કે આગમ ગ્રંથમાંથી મળે. શેમાંથી મળે છે? આગમ ગ્રંથમાંથી મળે છે. એ પછી 23મા તીર્થંકર કોણ હતા, કે છે પાર્શ્વનાથ. ક્યાંના હતા પાર્શ્વનાથ? કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમને 30 વર્ષની વયે ગૃહત્યાગ કરીને સંન્યાસી બન્યા અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. શું કીધું? જૈન ધર્મનો ઉપદેશ કોણે આપ્યો, તો કે પાર્શ્વનાથે આપેલો. તેમણે એટલે કેને, કે જે પાર્શ્વનાથ છે તેમણે વૈદિક ધર્મ, કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કરેલો હતો. તેમને એટલે કેને, કે પાર્શ્વનાથે સત્ય, અહિંસા અને અસ્તેય, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપેલો છે. તેમના પછી એટલે કે છેલ્લે આપણે જોયું કે 24મા તીર્થંકર કોણ થઈ ગયા? મહાવીર સ્વામી થઈ ગયા. તો બસ આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ મહાવીર સ્વામી તરફ. તો મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન. તો વજી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતુ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તો આપણે સૌપ્રથમ એ જ વસ્તુ જાણીશું કે મહાવીર સ્વામી છે તો એનો જન્મ ક્યાં થયો હતો. તમને પૂછવામાં આવે કે એનો જન્મ ક્યાં થયો હતો, તો એમાં તમારે લખવાનું કે વજી સંઘના એક ગણરાજ્ય હતું જેનું નામ હતું શું? કુંડગ્રામ. કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. બાળપણનું નામ શું હતું, તો કે સાહેબ બાળપણનું નામ વર્ધમાન હતું. શું હતું? બાળપણનું નામ વર્ધમાન હતું.
પિતા સિદ્ધાર્થ હતા. શું હતું? પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ હતા. પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. પિતા જે છે સિદ્ધાર્થ એ ગણરાજ્યના રાજા હતા. કયા ગણરાજ્યના? તો કે કુંડગ્રામ જે છે વજીસંઘ છે એના જે ગણરાજ્ય છે કુંડગ્રામ એના શું હતા? તો એ રાજા હતા. માતાનું નામ શું હતું? તો કે સાહેબ માતાનું નામ ત્રિશલા દેવી હતું. માતાનું નામ ત્રિશલા દેવી હતું. મોટા ભાઈનું નામ? તો કે સાહેબ મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. શું કીધું? વર્ધમાન એટલે કે જે આપણે મહાવીર સ્વામી આગળ જતાં ઓળખાશે. મૂળ નામ આપણે જોયું ને શું હતું? તો કે મૂળ નામ એનું વર્ધમાન હતું. તો જે વર્ધમાન છે એ પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના એટલે કે જે વર્ધમાન છે એના લગ્ન કેની સાથે થયા હતા? તો કે રાજકુમારી યશોદા સાથે થયા હતા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. શું હતું? પ્રિયદર્શિની હતું. તો આ થઈ એની પર્સનલ બાબત કે પોતાના સાથે સંકળાયેલા સંબંધીઓની બાબત. તો સૌપ્રથમે શું એનો જન્મ, મૂળ નામ, એટલું શું યાદ રાખવાનું? એનો જન્મ ક્યાં થયો હતો? તો કે સાહેબ કુંડગ્રામમાં થયો હતો જે ગણરાજ્ય હતું વજીસંઘનું. અને તે કયા પરિવારમાં હતા? તો કે જ્ઞાતુ ક્ષત્રિય વંશના વ્યક્તિ હતા. બાળપણનું નામ વર્ધમાન, પિતાનું નામ સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશલા દેવી, મોટા ભાઈનું નામ નંદીવર્ધન. અને મહાવીર સ્વામી જે થઈ ગયા એ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર જ હતા. પત્નીનું નામ તો યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શિની. તો આટલી બાબત તમારે યાદ રાખવાની છે. આગળ વધીએ. ગૃહ ત્યાગ અને સાધના. શું સાહેબ? ગૃહ ત્યાગ અને સાધના. તો મહાવીર સ્વામીએ પણ ગૌતમ બુદ્ધની જેમ 30 વર્ષની વયે, કેટલા વર્ષની વયે? તો કે સાહેબ 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહ ત્યાગ કર્યો. કેટલા વર્ષની વયે? 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહ ત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. શું કીધું? ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી તપસ્યા કરી. ઋજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. કઈ નદીના કિનારે? ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. કોણ? તો કે જે વર્ધમાન છે એને પોતાનું મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો, તેથી એ શું કહેવામાં આવ્યા? જીન કહેવામાં આવ્યા. અને આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. જ્યારથી તેને ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવ્યો ત્યારથી તે જીન કહેવાયા. અને આ મહાન પરાક્રમ થયું એના જ કારણે તે શું કહેવાયા? મહાવીર કહેવાયા. શું કહેવાયા? મહાવીર કહેવાયા. ફરીથી જોઈએ તો 30 વર્ષની વયે સત્યની જ્ઞાનની શોધમાં ગૃહ ત્યાગ કર્યો. ભિક્ષુક જીવન જીવું. કેટલા વર્ષ સુધી? તો કે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. અને એને મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી તેને જીન કહેવાયા. અને આવા મહાન પરાક્રમી વર્ધમાન હવે શું તો કયા નામે ઓળખાય છે? તો કે મહાવીર તરીકે ઓળખાય છે અથવા જાણીતા થયા. તો આ થશે તમારે ગૃહ ત્યાગ અને સાધના. હવે આવે છે ઉપદેશ. બુદ્ધની જેમ મહાવીર સ્વામીએ પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. જેમ મહાવીર સ્વામી જે છે એ પણ કેની જેમ? તો કે ગૌતમ બુદ્ધની જેમ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. શું કીધું તે? સંસાર કેવો કહે છે? સંસાર ભય અને દુઃખોથી ભરપૂર. ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ત્રિરત્નના સિદ્ધાંત તરીકે કેનો ઉપદેશ જાણીતો છે? તો કે મહાવીર સ્વામીનો ત્રિરત્નનો સિદ્ધાંત તરીકે ઉપદેશ ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમને નીચે મુજબ 5 વ્રતોનો ઉપદેશ આપેલો છે. કેટલા વ્રતોનો? 5 વ્રતોનો ઉપદેશ આપેલો છે. જેમાંથી પહેલા 4 એટલે કે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ જે
પાર્શ્વનાથ કે જે જૈન ધર્મના 23મા તીર્થંકર થઈ ગયા હતા તેને આપેલું છે. આપણે અહીં જોયું જ હતું કે સત્ય, અહિંસા, અસ્ત્ય અને અપરિગ્રહ કેને આપેલો છે? તો કે જે પાર્શ્વનાથ છે જે 23મા તીર્થંકર થઈ ગયા એને આપેલું છે. જ્યારે છેલ્લું એટલે કે બ્રહ્મચર્યનું જે ઉપદેશ છે એ મહાવીર સ્વામીએ આપેલું છે. આમ જૈન ધર્મમાં 5 વ્રતોનો ઉપદેશ જોવા મળે છે, જેમાં પહેલું છે અહિંસા. પહેલું શું છે? તો કે સાહેબ પહેલું છે અહિંસા. પહેલું છે અહિંસા. મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. મહાવીર સ્વામી શું માનતા હતા? કે જે હિંસા છે, કોઈને મારવું છે, કોઈને નુકસાન પહોંચાડવું છે, એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. એટલે કે માનવ જે સમાજ છે એનું ખરાબમાં ખરાબ દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિને મારવું ન જોઈએ, કોઈ પણ વ્યક્તિને દબાવવું ન જોઈએ, કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. શું કીધું? કે જે નાનો જીવ હોય, કીડી હોય અથવા મોટો જીવ હાથી હોય, તમામને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. શું કીધું એને? કે તમારું મન હોય તો એની અંદર મગજથી પણ તમારે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. કે પેલા વ્યક્તિને હું મારું કે પેલા વ્યક્તિને હું નુકસાન પહોંચાડું, એવું તમારા મનના અંદરથી પણ એવું ક્યારે પણ ઉદ્ભવવું જોઈએ નહીં. પ્રાણીની માત્રની રક્ષા કરવી જોઈએ. શું કીધું? પ્રાણીની માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. શું કીધું? કે પ્રાણી માત્રની રક્ષા કરવી એને સાચું કર્તવ્ય દેખાડ્યું કેને? તો કે મહાવીર સ્વામીએ. બીજું છે તમારે સત્ય. શું છે? સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. એટલે કે હંમેશા બને ત્યાં સુધી સત્ય જ બોલવું જોઈએ. ક્યારેય પણ અસત્યનું ઉચ્ચારણ અથવા અસત્ય બોલવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. ઘણી વખત ઘણા લોકો નહીં કાંઈ વિચારે, નહીં કાંઈ સમજે, એમણામ કોઈ પણ વ્યક્તિને જેમને તેમ કહી દેતા હોય. પરંતુ એવું ક્યારેય કરવું ન જોઈએ. એવું કેને કીધું? મહાવીર સ્વામીએ કીધું કે કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિને કહો તો પહેલાં આપણે મગજમાં વિચારી લેવી જોઈએ, સમજી લેવું જોઈએ અને ત્યાર પછી જ કોઈ વ્યક્તિને કહેવું જોઈએ, જેથી કરીને સામેવાળી વ્યક્તિને કોઈ પણ વસ્તુનું ખોટું લાગે નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. શું કીધું? કે સત્ય છે એનું પાલન તમારે જો કરવું હોય તો શું કરવાનું? ક્રોધ એટલે કે જે આપણે ગુસ્સો કહીએ છીએ એને ત્યાગ કરવો જોઈએ. અમુક વ્યક્તિઓ હોય કે વારે ઘડીએ એને ગુસ્સો આવી જતો હોય, તો વારે ઘડીએ ગુસ્સો કરવો જોઈએ નહીં. જો ગુસ્સો નહીં કરો તો તમે સહેલાઈથી સત્ય બોલી શકશો, સાચું બોલી શકશો. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. હા, અમુક પરિસ્થિતિ એવી આવી જતી હોય કે જેમાં તમારે સત્ય બોલવું કે અસત્ય બોલવું, સાચું બોલવું, ખોટું બોલવું એવી મૂંઝવણ અનુભવતા હોય. પરંતુ મહાવીર સ્વામીએ હંમેશા સત્યનો આગ્રહ રાખેલો છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, સાચું હોય તો સાચું કહી જ દેવું જોઈએ, ખોટું બોલવું જોઈએ નહીં. એટલે કે સત્યનો હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. સત્યનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. તો અહીં તમારે 2 મુદ્દા અથવા 2 ઉપદેશ પૂર્ણ થયા, અહિંસા અને સત્ય. ત્રીજો ઉપદેશ છે અસ્તેય. અસ્તેયનો અર્થ થાય છે ચોરી કરવી. શું કીધું? ચોરી. અસ્તેયનો અર્થ શું થાય? ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુનું ગ્રહણ કરવી જોઈએ નહીં. શું કીધું? કોઈ પણ વ્યક્તિ હોય એની આજ્ઞા લીધા વગર એની વસ્તુ હોય તો એને લેવી જોઈએ નહીં. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે માની લો તમારા સ્કૂલમાં, આપણી સ્કૂલમાં કોઈ મિત્ર છે આપણો, ભલે પાકો મિત્ર હોય, તેની આપણે બુક જોતી હોય તોય ભલે, પેન જોતી હોય તોય ભલે, પેન્સિલ, ચેક રબર, કાંઈ પણ વસ્તુ જોતું હોય તો એની પહેલે અનુમતિ લેવી જોઈએ કે ભાઈ કે બેન હું તમારી આ પેન કે આ બુક હું લઉં. જો એ હા પાડે તો જ એ બુક લેવી જોઈએ, એ પેન લેવી જોઈએ. જો એ ન કહે ત્યાં સુધી એમની બુક કે એની પેન લેવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે. શું કીધું એને? કે કોઈ વ્યક્તિના ઘરમાં પ્રવેશ કરવો હોય તો પણ એની આજ્ઞા લેવી જોઈએ. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તો એ પણ શું થશે? ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોર પ્રવૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કરેલો. આ બાબત ક્યારની છે? તો કે મહાવીર સ્વામીનો જ્યારે સમયગાળો હતો ત્યારની વાત છે. અને આ બાબતથી એ સમજાવવા માંગે છે કે આ જે તે સમયે સમાજમાં ચોર પ્રવૃત્તિ જે થતી હતી એને દૂર કરવાનો તેમણે પ્રયત્ન કરેલો છે.
એના પછી ચોથું જોઈએ કે અપરિગ્રહ. તો કે મનુષ્ય પોતાના જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, અપરિગ્રહ એટલે એનું થશે અર્થ સંગ્રહ કરવો. શું થશે એનું? સંગ્રહ કરવો. મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. શું કીધું? કે માણસને પોતાની જરૂરિયાત કરતાં વધારે માત્રામાં કોઈ ચીજવસ્તુઓ હોય કે ધન હોય, ધન એટલે કે પૈસા, ધાન્ય એટલે કે અનાજ હોય, આભૂષણો એટલે કે ઘરેણાં, સોના ચાંદીના ઘરેણાં હોય, વસ્ત્રો હોય કે જે આપણે કપડાં પહેરીએ છીએ એ વસ્ત્રો હોય, એનો શું કરવો જોઈએ નહીં? તો કે સાહેબ એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. તો હવે એવું એમ કહેવા નથી માંગતા કે ભાઈ તમે વસ્ત્રો પહેરો જ નહીં, કે વસ્ત્રો 5 જોડી રાખો જ નહીં, કે 6 જોડી રાખો જ નહીં. પરંતુ શું કીધું? તમારે જરૂરિયાત હોય એના કરતાં વધારાની વાત કીધી. શું કીધું? કે માની લો કે તમારે ભાઈ દિવસમાં 5 જોડી પહેરવાની જરૂર નથી, તો દિવસના 5 જોડી નથી રાખવાની વાત કરી કપડાની. તમારે 1 કિલો અનાજ પૂરતું છે એક દિવસનું, તો 1 કિલો અનાજ પૂરતું જ છે. આખા દિવસનું અનાજ કે તમારા પરિવારમાં જેટલા સભ્યો છે એના પ્રમાણે તમારે ધન હોય, ધાન્ય હોય કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ હોય, એને તમારી જરૂરિયાત છે એનાથી વધારે સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે છે. તેવો મહત્ત્વનો સંદેશ આપ્યો છે. શું કીધું? કે માની લો કે તમારે કંઈ પણ 5 વસ્તુની જરૂર છે, તો તમારી પાસે 10 વસ્તુ હશે, તો આ થશે તમારી સંગ્રહ પ્રવૃત્તિ. હવે જો સંગ્રહ વૃત્તિ હશે તમારામાં, તો જે 5 વસ્તુ તમારી પાસે એક્સ્ટ્રા પડેલી છે, તો એ તમે નહીં રાખો અને બીજાને દઈ દેશો તો શું થશે? સંગ્રહ વૃત્તિ ઘટશે અને એના જ પરિણામે જે તમારી 5 વસ્તુ તમારી પાસે એક્સ્ટ્રા હતી એ ગરીબ સુધી પહોંચશે, જેથી કરીને તે ગરીબને પણ ચીજવસ્તુ મળી રહેશે. એ આ વસ્તુથી અપરિગ્રહથી મહાવીર સ્વામી કહેવા માંગે છે. જેમાં અંતમાં તમને શું કીધું? કે સંગ્રહ વૃત્તિ જરૂરિયાત હોય એટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટશે અને એના પરિણામે ગરીબો સુધી ચીજવસ્તુ હોય તોય ભલે, અનાજ હોય તોય ભલે, ધાન્ય હોય તોય ભલે, આભૂષણ હોય તોય ભલે કે ધન હોય તોય ભલે, તમામ વસ્તુઓ પહોંચે છે. તેવો મહત્ત્વનો સંદેશ કેણે આપેલો છે? આપણને મહાવીર સ્વામીએ આપેલો છે. 5મું અને છેલ્લું કે બ્રહ્મચર્ય, કે જેનો બ્રહ્મચર્યનો ઉપદેશ છે મહાવીર સ્વામી પોતે આપેલો છે. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું છે. શું કીધું? કે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્ય એટલે કે લગ્ન નહીં કરવાનું, એવું બ્રહ્મચર્યનું પાલન કરવાનું ખાસ જણાવેલું છે. ત્રિરત્નના સિદ્ધાંત એટલે કે સમ્યક દર્શક, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ, આ ખાસ યાદ રાખજો. તમને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં કે જે તમે ભવિષ્યમાં તૈયારી કરશો ત્યારે પણ પૂછાશે. ત્રિરત્નનો સિદ્ધાંત કેને આપેલો છે અથવા કયા ધર્મમાં જોવા મળે છે? તો કે જૈન ધર્મમાં જોવા મળે છે. કેને આપેલો છે? મહાવીર સ્વામીએ આપેલો છે. ત્રિરત્નના સિદ્ધાંતમાં કયા કયા સિદ્ધાંતનો સમાવેશ થાય છે? તો ઓપ્શન નંબર એ સમ્યક દર્શન, ઓપ્શન નંબર બી સમ્યક જ્ઞાન, ઓપ્શન નંબર સી સમ્યક આચરણ અને ઓપ્શન નંબર ડી આપેલ તમામ. તો આપેલ તમામ તમારા સાચા છે ત્રિરત્નના સિદ્ધાંતમાં. દર્શન, જ્ઞાન, આચરણ. દર્શન, જ્ઞાન, આચરણ. શું કીધું? કે દર્શન છે એ જ્ઞાનનું આચરણ કરશે તો એને સફળતા મળશે. એવું આપણે આમ કહીને કે ટૂંકું યાદ રાખવા માટે. શું? કે દર્શનભાઈ છે એ જ્ઞાનનું આચરણ કરશે તો એને સફળતા મળશે. તો અહીં તમારે જૈન ધર્મની અંદર 5 વ્રતો છે, 5 ઉપદેશો છે એ પૂર્ણ થશે. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આગળ વધીએ તો કે મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે, કે મહાવીર સ્વામી છે એને જે તે સમયમાં જે સુધારા થયા એ સુધારા કર્યા એક સુધારક તરીકે આપણે જોવાના છે. કે મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. શું કીધું? કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. કર્મકાંડનો વિરોધ, કર્મકાંડનો વિરોધ, ઈશ્વરનો ઇનકાર, ઈશ્વરનો ઇનકાર, યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા, પશુ હિંસાની નિંદા, સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત, સ્ત્રીઓને સમાન અધિકાર. એને જો ક્યાં ક્યાં સુધારા કર્યા છે એની વાત જોવાની છે. બુદ્ધની જેમ તેને
બુદ્ધની જેમ જ તેણે લોકોની ભાષા એટલે કે પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપેલા છે. શું કીધું? ભાષા કઈ? પ્રાકૃત અને અર્ધમાગધીમાં મહાવીર સ્વામીએ ઉપદેશ આપેલા છે. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. શું કીધું? કે આવા જે સાદા અને સરળ ઉપદેશથી મહાવીર સ્વામીએ શું કર્યું? કે લોકોનું જીવન બદલી નાખ્યું. બૌદ્ધ ધર્મ આવશે ત્યારે પાલી ભાષા આવશે, જ્યારે મહાવીર સ્વામી આવશે અથવા જૈન ધર્મમાં આવશે મહાવીર સ્વામી ત્યારે પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ જોવા મળશે. ત્યાર પછી જોઈએ એનું નિર્વાણ. તો કે 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્માણ પામ્યા. ક્યાં? તો કે 72 વર્ષની ઉંમરે પાવાપુરી નામનું જે જગ્યા છે ત્યાં તેઓ નિર્માણ પામ્યા. તેનો જન્મ ક્યાં થયો હતો? તો જે આપણે અગાઉ જોયું શું? કુંડગ્રામમાં જન્મ અને નિર્વાણ ક્યાં? તો કે પાવાપુરીમાં. તો કૃપા એવું યાદ રાખશી, કુંડગ્રામ અને પાવાપુરીમાં. તો મહાવીર સ્વામીની જીવન કુંડગ્રામથી કરીને ક્યાં સુધીનું છે? પાવાપુરીનું છે. એટલે કૃપા યાદ રહી શકે આપણે કે કૃપા મહાવીર સ્વામીની કૃપા એટલે કે આપણે દયાભાવ કહેતા હોય ને એ જ રીતના કૃ એટલે કે કુંડગ્રામ અને પા એટલે પાવાપુરી. આવી જ રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળેલા. તે સમયમાં ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. શું કીધું? કે આશરે 2500 વર્ષ પહેલાં. કેટલા વર્ષો પહેલાં? કે 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી ઘણા લોકોને નવા વિચાર મળ્યા અને એ સમયમાં જે ધાર્મિક ક્રિયાકાંડો થતા હતા એના દૂષણો દૂર થયા. જેમ કે પશુ બલિ જેવી દૂષણ હતું એ પણ દૂર થયું. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરવામાં આવેલી હતી. એ સિવાય કે મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા હતા. કેના? તો કે મહાવીર સ્વામીના અને ગૌતમ બુદ્ધ બંનેના. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કરેલા. શું કીધું? કે બંને વ્યક્તિઓ છે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે શાંતિ અને સદાચારનો માર્ગ. કેવો માર્ગ કીધો? તો કે સાહેબ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કરેલો. આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની ગયા. કે આ રીતે સમાજના સારા વિચાર આપનાર પ્રવર્તક એટલે કે વ્યક્તિઓ બની ગયા. તો અહીં આપણે આ ચેપ્ટરમાં સૌપ્રથમ બૌદ્ધ ધર્મની અંદર શું જોયું હતું? આપણે ગૌતમ બુદ્ધ જોયા હતા. ત્યાર પછી ગૌતમ બુદ્ધને બાદ કરીએ અને આજના જ જે લેક્ચરમાં આપણે મહાવીર સ્વામીને જોયા. મહાવીર સ્વામીની અંદર તમને થોડુંક એવું પાર્શ્વનાથ નામના જે તીર્થંકર થઈ ગયા એના વિશે પણ તમને માહિતી મળેલ છે. અને એમ કરીને આપણે અહીં આજે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. બસ આજે અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.